દોસ્તો નમસ્કાર। આજે વાત કરીશું ગુરુ। આ એક સ્પેશિયલ વિષય છે કારણ કે ગુરુ દરેકના જીવનમાં ગુરુનો જુદી જુદી રીતે કંઈક રોલ હોય છે અથવા તો કોઈના જીવનમાં એ પોતે ગુરુ હોય। તો મિત્રો આ ગુરુ કંઈક અલગ પ્રકારના ગુરુની વાત અહીંયા કરીશું આપણે। ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકો લાગુ પાય, ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો દિખાય। તો મિત્રો અહીંયા વાત કરીશું આપણે કે આ ગુરુ એવા ગુરુની વાત છે કે જે ગુરુ તમને મંત્ર શીખવી દે જીવન જીવવાનો, માત્ર તમને માહિતી આપે છે ગુરુ નથી મિત્રો। માત્ર તમને ઘણીવાર તો તમને કાર શીખવાડતો હોય, એ જે શીખવાડનાર જે તમારો છે ટ્રેનર એ પણ એવું માનતો હોય કે ભાઈ હું ગુરુ છું। તમે જીમમાં જતા હોય તો જીમવાળો પણ ટ્રેનર એવું માનતો હોય કે હું ગુરુ, પણ મિત્રો આ બધા ગુરુ નથી। ગુરુ એટલે જીવન જીવવાનો મંત્ર તમને શીખવાડી દે અને તમે સાચા અર્થમાં જીવન જીવવાનું શરૂઆત કરો અથવા તો જીવન જીવો, અને એ જે મંત્ર આપનાર ગુરુ છે એ સાચો ગુરુ છે મિત્રો। કારણ કે ગુરુ તો ઘણા હોય છે, આપણે ગમે તેને ગુરુ માની લઈએ છીએ। એમ તો દત્તાત્રેય ભગવાને ઘણા બધાને ગુરુ બનાવ્યા હતા, અને ગુરુમાં ઉંમરને કોઈ લેવા દેવા નથી। ગુરુમાં ઘણીવાર એવું હોય છે કે નાનું બાળક પણ મોટાનો ગુરુ બની જાય છે, અને સ્ત્રી પણ કોઈ પુરુષની ગુરુ બની જાય છે। અત્યાર સુધીમાં એવી લોકવાયકાઓ હતી કે ભાઈ સ્ત્રી ગુરુ ના હોય, પણ મિત્રો અહીંયા હું એક ઉદાહરણ આપીને વાત કરું છું કે સ્ત્રી પણ કેવી ગુરુ બની જાય છે। એક ગામની અંદર એક સંત મહાત્મા કહેવાતા સંત મહાત્મા આવેલા, અને એક આજુબાજુમાં એવી પ્રચલિતતા થઈ ગઈ કે ભાઈ આ મહારાજ કંઈક એવો મંત્ર આપે છે અથવા તો એવું તમને કંઈક આપે છે કે જેનાથી તમને મોક્ષ મળે અથવા તો તમારા જીવનમાં આનંદ આવી જશે। એટલે બધા જતા હતા। એમાં એક સ્ત્રી હતી, એક રૂપાળી સ્ત્રી, અને એ સ્ત્રી જે કહેવાય એ પાછી ભક્તિવાળી જ હતી, દેખાવમાં એકદમ હતી, સુશીલ હતી, બધી જ રીતે સંપન્ન હતી એનામાં। તો એને એ સ્ત્રીને કોઈને કહ્યું, એની બેનપણીએ કે ભાઈ તું પણ આ ગુરુજી જોડે આવ। તો એ બેન પણ ગુરુજી જોડે ગઈ અને ગુરુજીને કહ્યું કે મને પણ કંઈક એવું મંત્ર આપો જેના કારણે હું પણ ભક્તિભાવમાં જઈને પછી મોક્ષ પામું। તો ગુરુજીને મંત્ર તો આપે મિત્રો, પણ સમજજો એને દ્રષ્ટિ બગાડી પેલી સ્ત્રી ઉપર। એક ગુરુએ સ્ત્રી પર દ્રષ્ટિ બગાડી, તો સ્ત્રીને તો આ ખબર જ નહીં, સ્ત્રી તો નિખાલસપણે પછી તો રોજ મંદિરમાં આવવા જવાનું થાય, અને મંત્ર પેલા જે ગુરુએ મંત્ર આપ્યો તે ગુરુનો મંત્ર નિખાલસ નિસ્વાર્થ ભાવે જપ્યા કરે। અને આમ કરતા કરતામાં ગુરુએ એક બે વાર એને કહ્યું કે તમે એકલા ઘરે હોય ત્યારે મને બોલાવજો તમારા ઘરે, પેલી સ્ત્રીને કહ્યું। એટલે સ્ત્રીને તોય ખબર ના પડી કે આનો ઈરાદો શું હશે। પછી ગુરુજી એવો કંઈક સંજોગ બનતો જ નહીં કે પેલી બેન એકલી હોય, એના સાસુ અને એના પતિ જોડે જ હોય, 3 જણ ઘરમાં રહેતા હતા। એક દિવસ બન્યું કે એને સાસુ અને એના પતિને બહાર જવાનું થયું, ચોમાસાનો સમય હતો, નદી બે કાંઠે વહેતી હતી, અને ત્યારે પેલા સ્ત્રી જે હતી, આ જે ભક્તિભાવવાળી સ્ત્રી, એ ગુરુને બોલાવવા માટે જાય છે અને કહે છે કે ગુરુજી આજે હું ઘરમાં એકલી છું, તમે પધારો મારા ઘરે। તો ગુરુજીની તો એક જે કામ વાસના પ્રજ્વલિત થઈ જાય છે મિત્રો। અહીંયા જુઓ તમે, ગુરુ પણ કેવા હોય છે, એની કામ વાસના પ્રજ્વલિત થઈ જાય છે, અને એ પેલી સ્ત્રીની જોડે નીકળી પડે છે, અને એમ કહેવાય તો આ સ્ત્રીના ઘરે જઈશું ને મજા આવશે ને આમ તેમ, એના એકદમ કુવિચારો જે હતા એ એના માનસપટ પર છવાઈ ગયા। અને ત્યાં પછી નદી નજીકમાં આવી, જે બે કાંઠે નદી હતી, તો એ વખતે નાવડાવાળાએ બંધ કરી દીધેલું, આવવા જવાનો કોઈ રસ્તો નહીં, માત્ર નદી। તો ગુરુજીએ પૂછ્યું કે કેવી રીતે જઈશું તારે ઘરે? કેમ કે ગુરુજી કેવી રીતે જઈશું, આપણે ચાલીને જઈશું નદી પર? કે કેવી રીતે? બસ કે પાણી પર? કે તું કેવી રીતે ચાલે છે? કે તમે જે મંત્ર મને આપ્યો છે એ મંત્રનો હું જાપ કરીને ચાલતા શીખી ગઈ છું ગુરુજી, મને કંઈ ભાન જ નથી હોતું, હું અહીંયા આવી છું પાણી પર। તો ગુરુજી કે હું તો ના જઈ શકું, કે તમે મારો હાથ પકડો, હું હમણાં જ તમને લેવા આવીને ત્યારે હું પાણી પર ચાલીને આવી હતી। તો ચલો અત્યારે મારી સાથે ગુરુનો હાથ પકડે છે પેલી સ્ત્રી, અને ગુરુને પેલા કિનારે લઈ જાય છે। ગુરુ મનમાં વિચારે છે કે આ તો મારી ગુરુ નીકળી, અને ત્યાં જઈને ગુરુજી પેલી સ્ત્રીના પગમાં પડી જાય છે અને એની માફી માંગે છે, એના કુવિચારોની વાત પણ કરે છે મિત્રો। તો અહીંયા શિષ્ય એ ગુરુ બની જાય છે અને ગુરુ એ શિષ્ય બની જાય છે। અને તો મિત્રો જીવનમાં આવા કિસ્સા ઘણીવાર બને છે કે ગુરુ એને કહેવાય કે જે આપણને જીવતા શીખવાડી દે। કબીર સાહેબની જે સાખી મેં શરૂઆતમાં કહી, એવા તો ઘણા ગુરુઓ છે ભાઈ। તમે કહીશું તો સંત રોહિદાસ, સંત શિરોમણી રોહિદાસ, આવા તો ઘણા ગુરુઓ છે કે જે ગુરુઓ સાચા અર્થમાં ગુરુઓ હતા। તો મિત્રો
આ ગુરુનો જો વિડીયો આપ સૌને પસંદ આવ્યો હોય તેને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને જો મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ દોસ્તો. જય હિન્દ, જય ભારત.